સવાલ અનેક અનેક લોકોના મનમાં આ પણ રહે છે, ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમની, અતૂટ પ્રેમની અને જબરજસ્ત રાસલીલાની વાત સમગ્ર સંસારને ખબર છે. કોઈ આ વાતથી અજાણ નથી. જો પ્રેમની આજે પણ વાત આવે છે તો રાધા કૃષ્ણ જ કહેવામાં આવે છે. ઉદાહરણ તેનું જ અપાય છે. એટલે સ્વાભાવિક છે કે દરેકને આવો પ્રશ્ન પણ થાય કે ભગવાન કૃષ્ણએ રાધા સાથે વિવાહ કેમ ન કરે. શાસ્ત્રોમાં બહુ ઊંડાણથી અભ્યાસ કરીએ, બહુ ખંખોળીએ, બહુ શોધીએ, બહુ જાણીએ ત્યારે મળે છે. એટલે આ વાત થોડી અજાણી રહી ગઈ છે. એવું કહેવાય છે કે નથી કરે એનું બહુ મોટું કારણ છે. જો રહસ્યની વાત એ છે કે રૂકમણી જે સૌથી પહેલા તેમના પ્રિય પત્ની છે, સૌથી પહેલા તેમના પટરાણી. વાત અહીંથી શરૂ થાય છે કે રૂકમણીનો જન્મ વિદર્ભ દેશના રાજા ભીષ્મકને ત્યાં થયો હતો. ભીષ્મકને ત્યાં રૂકમણી ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતા. સંસારમાં જો જ્યારે ભગવાન લીલા કરવા આવે ને ત્યારે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ અનેક અવતારો લીધા છે. તેમનો જ આ 8મો અવતાર છે કૃષ્ણ અવતાર. ત્યારે માતાજીને પણ એમ થતું હતું, લક્ષ્મીજીને, કે મારે પણ આપને આપની લીલામાં સાથ આપવો છે. એટલે તેમણે પણ રૂકમણી તરીકે જ અવતાર લીધેલો લક્ષ્મીજીએ ભગવાનને સાથ આપવા માટે. વિદર્ભ દેશના રાજા ભીષ્મકને ત્યાં લક્ષ્મીજી રૂકમણી રૂપે પ્રગટ થયા, જન્મ લીધો. એવું કહેવાય કે તે બાળકી હતા અને તેમની માતા તેમને પોતાના મહેલની અગાસીમાં તેમને ઝૂલા ઝૂલાવી રહી હતી. ત્યારે કઈક કારણવશ તેમની માતા તેમનાથી દૂર ચાલ્યા ગયા અને કોઈ ચીજ લેવા કોઈ કારણવશ દૂર થયા. ત્યારે તે નાની બાળકી રૂકમણી અગાસીમાં ઝૂલામાં એકલી ઝૂલી રહી હતી. કહેવાય છે કે તે સમયે દ્વાપર યુગમાં રાક્ષસીઓનો બહુ મોટો ત્રાસ હતો. ત્યારે એક રાક્ષસી પૂતના, આ એ જ પૂતનાની વાત છે કે જેણે આપણે જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારે પણ તેને પોતાના ઝેરીલા સ્તનથી દૂધનું પાન કરાવવાનો પ્રયત્ન કરેલો અને ઝેર આપવાનો પ્રયત્ન કરેલો ભગવાનને મારવા માટે. આ એ જ પૂતના છે. તેણે પણ આ જ વસ્તુ રૂકમણી સાથે કરી અને તેના કરવા માટે તે પ્રેરાઈ અને તે અગાસીમાં આવી અને ઝૂલામાંથી રૂકમણીને તેણે ઉઠાવી અને પોતાના ઝેરીલા સ્તનનું તે પાન કરાવવા ગઈ. તે જ સમયે કોઈને આવવાનો અવાજ તેને સંભળાયો. તે કક્ષમાં ચાહે મહારાણી આવતી હોય કે અન્ય લોકોના આવવાનો અવાજ આવ્યો ત્યારે તે પૂતના એકાએક રૂકમણીને ઉચકી અને દૂર આકાશમાં ઉડવા લાગી. તરત જ કક્ષમાં આવેલા બધા લોકોએ જોયું કે રૂકમણીને પૂતનાએ ઉઠાવી લીધી છે અને તરત જ મહેલમાંથી સૈનિકો આ પૂતનાની પાછળ દોડવા લાગ્યા. પરંતુ આકાશમાં ઉડતી પૂતના આ રૂકમણી લઈને ઉડતી ઉડતી દૂર જવા લાગી. ત્યારે બહુ જ દૂર સુધી ભીષ્મક રાજાના સૈનિકોએ તેનો પીછો કર્યો. પરંતુ એક સમય એવો આવ્યો કે આ પૂતના આકાશમાં બહુ જ ઊંચે ઉડવા લાગી. ત્યારે સૈનિકોએ, રાજ્યના તમામ લોકોએ અને મહેલના તમામ લોકોએ તેના માતા પિતાએ રૂકમણીને તેના જીવવાની આશા છોડી દીધી. કારણ કે પૂતના આકાશમાં બહુ જ ઊંચે લઈ અને ઉડવા માંડી અને દેખાવા પણ ના લાગી. ત્યારે લોકોએ આશા છોડી દીધી. પરંતુ તે જ સમયે મા લક્ષ્મીનો અવતાર એવી રૂકમણીજી, તરત તેમને એવો ખ્યાલ આવ્યો અને તરત જ તેમણે પોતાના શરીરનું વજન વધારવા લાગ્યા. અને રૂકમણી એ બાળ સ્વરૂપે એટલું બધું પોતાના શરીરનું વજન વધારવા લાગ્યા કે પૂતનાથી તેમનો ભાર પણ ના ઉચકાયો અને પૂતના પર થાકવા માંડી.
આગળ જતા જતા તો એટલું તેમણે શરીરનું વજન વધાર્યું કે ઊંચે ઉડતી પૂતના ધીમે ધીમે જમીનની નજીક આવવા લાગી. તે રૂકમણીના શરીરના વજનનો ભાર એટલો બધો વધી ગયો અને અતિશય ભારને કારણે થાકેલી પૂતનાએ મજબૂરીવશ તેના હાથમાંથી આ બાળકીને છોડી દેવી પડી. અને આ બાળકી રૂકમણી એવું કહે છે કે ત્યારબાદ ગોકુલની નજીક બરસાણા ગામ છે. એક ગામની પાસે એક સરોવર છે. ત્યાં આગળ એ બાળકી કમળના એક પુષ્પ હતા તેની ઉપર બિરાજિત થઈ. પૂતના ત્યાંથી ચાલી ગઈ, પરંતુ તે બાળકી કમળ ઉપર બિરાજિત રહી. થોડા જ સમયમાં ત્યાંથી એક દંપતી પસાર થઈ રહ્યું હતું. બરસાણા ગામનું જ હતું. તેનું નામ હતું બ્રિશ્વાન અને તેની પત્ની હતી કૃતિ દેવી. આ બંને દંપતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને એક બાળકના હસવા રડવાનો અવાજ આવ્યો, એક બાળકીના. ત્યારે તેમનું ધ્યાન સરોવરની નજીક ગયું અને સરોવરમાં તેમણે જોયું તો કમળ પર આ બાળકી બિરાજિત હતી. તે પણ નિસંતાન હતા દંપતી. તેમણે સરોવરમાં જઈ અને આ બાળકીને લઈ લીધી અને આજુબાજુ તપાસ કરી, પરંતુ કોઈ દેખાવ્યું નહીં. ત્યારે તેમણે તે બાળકીને પોતાની પુત્રી તરીકે પાડી. ત્યારબાદ તેમના ઘરે જઈ અને તેમણે આ બાળકીનું નામ રાધા રાખ્યું. રહસ્યની વાત એ છે કે રાધા ધીમે ધીમે બ્રિશ્વાન અને કૃતિ દેવીને ત્યાં મોટી થતી ગઈ. બીજી બાજુ ભગવાન કૃષ્ણ પણ જન્મ લઈ ચૂક્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે રાધા મોટા હતા, એટલે પૂતનાની ઘટના ભગવાન કૃષ્ણના જન્મની પહેલા બની હતી. મોટા થયા ત્યારે વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ અને રાધાનું એક સમયે અચાનક મિલન થયું હતું. બંને એકબીજાને જોઈ અને એકબીજા પર મોહી ગયા હતા. અને ત્યારથી માંડી અને આજે આ સંસારમાં આટલા વર્ષે પણ આપણે રાધા કૃષ્ણના અમર પ્રેમની વાતો કરીએ જ છીએ. એવો અતૂટ જબરજસ્ત પ્રેમ બંનેની વચ્ચે થયો અને એવું કહેવાય છે કે એ વખતે પૂરા સંસારમાં તેમના પ્રેમની વાતો ફેલાવા લાગી. આગળ જતા એવું બન્યું કે કોઈ એક દિવસે કોઈક એવી ઘટના બની, જેવી રીતે પ્રેમીમાં પ્રેમ, જ્યારે પ્રેમી અને પ્રેમિકાની વચ્ચે પણ ક્યારેક નોકઝોક થતી હોય અને કોઈ ઘટના બનતી હોય છે. કાગનું બેસવું અને ડાળનું તૂટવું એવું હતું કે ત્યારે રાધા અને કૃષ્ણની વચ્ચે પણ નાની એક મીઠી નોકઝોક થઈ ગઈ હતી. અને તે જ દિવસે ભગવાન કૃષ્ણને કોઈ અન્ય કાર્યથી ગોકુળ છોડી અને બહાર જવાનું થયું. રાધા એવું માની ગઈ કે કાન મારાથી રૂઠી ગયા છે. પરંતુ ત્યારે કૃષ્ણએ એવું વિચાર્યું હતું કે હું બહાર જઈને આવું. કહેવાય છે કે તે દ્વારકા બાજુ ગયા હતા, પરંતુ ત્યારે તેમણે એવું વિચાર્યું કે હું પરત આવું ત્યારે રાધા સાથે વિવાહ કરીશ. આવું વિચારી અને ભગવાન કૃષ્ણ નીકળી ગયા હતા. બીજી બાજુ ભગવાનના વિરહમાં રાધા એવું કહેવાય કે સૂની પડી ગઈ હતી અને થોડે ઘણે અંશે દુઃખી પણ હતી. પરંતુ અંતરનો પ્રેમ બંનેનો એટલો ગજબ હતો કે તે એ જાણતી હતી કે અમારો પ્રેમ અટલ અને અમર છે, ક્યારે પણ તૂટવાનો નથી. કૃષ્ણ મારા વિના નહીં રહી શકે અને હું કૃષ્ણ વિના પણ નથી જ રહેવાની. સંસારમાં આ જોડી રહેવાની જ છે. તેઓ તેને અંદરથી દૃઢ વિશ્વાસ હતો. બીજી બાજુ એવું બન્યું, ભગવાન કૃષ્ણ અહીંથી ગયા. થોડાક સમય બાદ ભીષ્મક રાજાને એવું કહેવાય કે એવા સમાચાર મળ્યા વિદર્ભ દેશમાં કે આપની જે કન્યા જેને પૂતના ઉઠાવી ગઈ હતી, તે કન્યા
આવી રીતે આ સરોવરમાં બરસાણાની નજીક કમળ પર બિરાજિત હતી અને તેને બ્રિશ્વાન અને કૃતિ દેવી નામના બે દંપતીએ તેને પાળી પોસી અને મોટી કરી છે અને તે આજે રાધાના નામે પ્રખ્યાત છે. એવા સમાચાર તેમને મળી ગયા હતા એટલે તેઓ પણ ત્યાંથી તેને લેવા માટે આવી ગયા હતા. તેમણે પોતે આવી પોતાની પુત્રી હતી રૂકમણી, એટલે માતા પિતાને બાળકોની બધી નિશાનીઓ ખ્યાલ હોય, એટલે બાળપણની જે રૂકમણીની જે નિશાનીઓ હતી, તેના વસ્ત્રોનું વર્ણન, તેના આભૂષણોનું વર્ણન, તેના શરીરના કોઈ ચિહ્ન તલ વગેરેનું વર્ણન, તેના ઘાટનું વર્ણન, આ બધું તેમણે આવી અને બરસાણામાં આવી અને તેના જે પાલક માતા પિતા હતા તેમને કહ્યું, આ બંને દંપતી સિવાય બીજા અન્ય કોઈને આવી ખબર ના હોય. ચોક્કસ આ બધું સાંભળી તે સાચું સમજી ગયા કે ચોક્કસ ભીષ્મક રાજા અને તેમની રાણીની આ સંતાન છે, અનાયાસે અમારા હાથમાં આવી છે અને અમે દીકરી રૂપે મોટી કરી છે. પરંતુ તેમને જ્યારે આ બધી નિશાનીઓથી સત્યની ખબર પડી ત્યારે તેમણે હર્ષભેર તેમની પુત્રીને તેમને સોંપી દીધી. પરંતુ રાધા પણ એવી હતી કે તે તેના જન્મ આપનારા માતા પિતા મળ્યા છતાં પણ જીવન પર્યંત પોતાના પાલક માતા પિતાને ક્યારે ભૂલી ન હતી. ભીષ્મક રાજાએ પણ આ બંને દંપતીનો ખૂબ આભાર માન્યો, અનેક ઇનામો આપ્યા અને તેમને પણ તેમની સાથે જવા માટે પણ અનેક પ્રલોભનો આપ્યા, પરંતુ તે ત્યાંથી જવા માટે તૈયાર ન હતા. પરંતુ આનંદભેર તેમણે પોતાની દીકરી રાધાને ભીષ્મક રાજાને અને રાણીને સોંપી દીધી. ભીષ્મક રાજા તેને લઈ અને પોતાને વતન વિદર્ભ દેશ આવી ગયા હતા. ફરી આ રાધાનું નામ રૂકમણી પડી ગયું હતું. હવે વિદર્ભ દેશ અને આ યાદવો, આ બંનેની વચ્ચે પણ શત્રુતા હતી. એ પણ બહુ પ્રચલિત હતી તે વખતે જગતમાં. તેમને જ્યારે રાધા માટે ગયા ત્યારે ત્યાં જવાથી રાધા અને કૃષ્ણની લીલાઓની પણ ખબર પડી ગઈ કે પોતાની પુત્રી કૃષ્ણને પ્રેમ કરે છે. હવે એક શત્રુ દેશના યુવકને પોતાની પુત્રી પ્રેમ કરતી હોય અને તે રાજાની કન્યા હોય તો એ રાજા તો અવશ્ય તેમની પુત્રીને ત્યાં પરણાવે નહીં. એટલે તેમણે અને તેમના પુત્રએ એટલે રૂકમણી દેવીના ભાઈએ પણ તેમના લગ્ન કૃષ્ણ પાછા આવે ગોકુળમાં એ પહેલા કરાવી દેવાનો પ્રયત્ન કરેલો કે જો તે આવી અને જાણશે શત્રુ દેશ છે તો ફરી કંઈ ને કંઈ હુમલો કરી અને કોઈને કોઈ રીતે રૂકમણીને લઈ જશે. એ તેમને પણ અંદેશો હતો, પરંતુ તે કોઈ પણ કન્ડિશનમાં ભગવાન કૃષ્ણ જોડે તો તેના વિવાહ કરવા માંગતા ન હતા. આ વાત રૂકમણીને એટલે કે રાધાજીને પણ ખબર પડી ગઈ કે આવું કંઈક ચાલી રહ્યું છે. ત્યારે તેણે પોતાના સંદેશા વાહક દ્વારા એક ગુપ્ત સંદેશા દ્વારા ભગવાનને પત્ર લખ્યો હતો અને કૃષ્ણને પહોંચે તે રીતે મોકલી દીધો હતો અને તેમાં લખ્યું હતું કે મારા માતા પિતા અને ભાઈ મારા વિવાહ શિશુપાલ જોડે કરવા માંગે છે અને શિશુપાલ પણ મારી સાથે વિવાહ કરવા ઉત્સુક છે. માટે કોઈ પણ રીતે મને આ શિશુપાલથી મુક્ત કરાવો અને હું આપની જ સાથે વિવાહ કરીશ. માટે મને અહીં વિદર્ભ દેશ આવી અને લઈ જાઓ. આવો સંદેશો જ્યારે કૃષ્ણ પાસે પહોંચ્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણએ સૌથી પહેલી વાત પોતાના ભાઈ બલરામને કરી હતી. તેમના દાઉ હતા, મોટા ભાઈ હતા, તેમની આજ્ઞા પણ લેવાની હતી. માટે તેમને વાત કરી અને કહ્યું કે આવી વાત છે અને મારી રાધા વિદર્ભ દેશમાં પહોંચી ગઈ છે અને રૂકમણી તેનું નામ છે. ત્યારે પણ બલદાવ એવું કહેવાય કે તેમના બળની આગળ પણ જગતમાં કોઈ બળવાન
વ્યક્તિ હોય અને કોઈ ટકી જાય તેવો કોઈ નહોતું. ત્યારે તે બલદાવુએ પોતાની સેના લઈ ભગવાન કૃષ્ણની સાથે વિદર્ભ દેશ તરફ પ્રયાણ કર્યું હતું. અને એવું કહેવાય છે કે વિદર્ભ દેશ આવી અને રૂકમણીનું અપહરણ કર્યું હતું અને તેને તેની સાથે દ્વારકા લઈ આવ્યા હતા. અને તેમનો પીછો કરતા કરતા વિદર્ભ રાજા શિશુપાલ બધા પણ દ્વારકાની સીમા સુધી પહોંચી ગયા હતા અને તેમની વચ્ચે પણ ભીષણ યુદ્ધ થયેલું. અને આ યુદ્ધ બાદ વિદર્ભ દેશના રાજા હાર્યા હતા અને ભગવાન કૃષ્ણએ અનેક ધાંધલ ધમાલ અને એવું કહેવાય કે બહુ ઘટનાઓ પછી રૂકમણી સાથે વિવાહ કર્યા હતા. હવે આપને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે, જો રૂકમણી સાથે વિવાહ થઈ જાય તો રાધા સાથે કેમ ના થાય? કેમ તો કે રાધા અને રૂકમણી એક જ હતા. આટલી મોટી ગહન કથા શાસ્ત્રની અંદર છુપાયેલી છે. અનેક અનેક શાસ્ત્રકારોએ પણ એવી લીલા રચી છે કે શાસ્ત્ર ધર્મ ચિંતન અને મનનનો વિષય છે. ભગવાનની ભક્તિમાં એટલા લાગીએ ને તો આપણને જ્ઞાન પ્રગટ થાય, જાણવા મળે કે આ ઘટના શું હતી, કેમ આવું છે. અનેક લોકોને કૃષ્ણ વિશેની અનેક વાતો કરનારા લોકોને પણ જો આપ જઈને પૂછો કે રાધા સાથે કૃષ્ણએ વિવાહ કેમ નથી કર્યા, સામાન્ય લોકો નહીં, બહુ મોટા પંડિતોને પૂછી લો છતાં પણ આ પ્રોપર જવાબ નહીં મળે. એનું એક કારણ ખાસ એવું છે કે શાસ્ત્ર રચનાર રચયિતા હોય, ગ્રંથ રચનારે પણ જ્યારે વાત કૃષ્ણની અને રાધાની કરી છે ત્યારે રૂકમણીનો શબ્દ અનેક પાનાઓ સુધી, અનેક અધ્યાયો સુધી નથી લીધો. એટલે રાધા અને કૃષ્ણ જ નામ આયા કરે. અને જ્યારે રૂકમણીનું નામ આવે છે વિવાહ બાદ, ભગવાન કૃષ્ણ અને રૂકમણીના વિવાહ થઈ ગયા, અપહરણ થયા બાદ, ત્યારબાદ રાધાનો શબ્દ ક્યાંય ગ્રંથોમાં આવતો જ નથી. એટલે ભલભલા લોકો રાધા ક્યાં ખોવાઈ ગઈ તેવી વાતો કરે છે. આ જ છે ભગવાનની ગજબની લીલા, આ જ છે શાસ્ત્રોની રહસ્યની ચાવીઓ. એટલે ભગવાનમય થઈએ તો આપણને સાચું જાણવા મળે, સાચું સમજવા મળે. અને આ જ રીતે આવી બધી દિવ્ય ઘટનાઓ એવું કહેવાય કે ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં અનેક અનેક બની છે, જેના આવા આપણે કલ્પી ના શકીએ એવા રહસ્યો છે.